આજે આ ગામસભા બોલાવી છે તેમાં ઇથોનોલ ફેક્ટરી બનાવે છે તેનો અમે સારસા ગામ સમગ્ર વિરોધ કર્યો છે. તેની સાથે ગ્રામ પંચાયત સરપંચશ્રી તેમજ તેમના સભ્યોશ્રી બધાએ સંમત છે કે આ ફેક્ટરી થવી ના જોઈએ અને એ લોકોએ આજે ઠરાવ કર્યો છે. તો સરપંચશ્રીનો અને ગામજનોનો ખૂબ ખૂબ આભાર માનો છે. અમારા ગામના એવા અવિચરદાસ મહારાજશ્રી પણ આ ફેક્ટરીના વિરોધમાં જોડાયા છે, પણ એમનો પણ આભાર માનીએ છીએ. એટલે આ બળ અમને પૂરું પાડે છે. આભાર. મારું નામ પટેલ સચિનકુમાર મહેન્દ્રભાઈ પટેલ છે. સારસાનો રહેવાસી છું. જો અહીંયા સારસામાં કેમિકલ ફેક્ટરીનું નિર્માણ થઈ રહ્યું છે, એ નિર્માણથી ઘણું બધું નુકસાન છે. કદાચ જો સમજી લો કે કોઈ વખત આકસ્મિક પાણી બહાર કાઢવામાં આવે તો આજુબાજુના નાના ખેડૂતોને ઘણું બધું નુકસાન થઈ શકે. આ ઉપરાંત એ લોકોનું ગંદુ પાણી જે બહાર કાઢવામાં આવશે એનાથી ઘણી બધી જમીનો બંજાર થઈ જશે. આ ઉપરાંત ઘણા બધા જે પ્રદૂષણ રાત્રિના સમયે જોઈએ તો જે અવાજ પ્રદૂષણ છે એ ફેક્ટરીનું કમસે કમ 3 થી 4 કિલોમીટર લાંબુ અવાજ સુધી એનું થાય છે અને અવાજ પ્રદૂષણથી પણ રાતે આજુબાજુના વિસ્તારમાં રહેતા લોકોને ઘણી બધી તકલીફો થશે. ત્યાંથી 650 કિલોમીટર એરિયાની અંદર સ્કૂલ પણ આવેલી છે. આજુબાજુ વિસ્તારમાં 3 પરા આવેલા છે. કમસે કમ 3 થી 3.5 હજાર પબ્લિક ત્યાં આગળ વસે છે. તો આ બધાને નુકસાન સહન કરવું પડશે. અને ફેક્ટરીની અંદર એ લોકો 4 લાખ લીટર રોજનું પાણી બહાર કાઢશે, જેથી ભૂગર્ભ જળ નીચું જશે. આજુબાજુના વિસ્તારમાં જે ખેતી છે, બરાબર, ખેતી માટે જે પાણી છે એ પાણી પૂરતા પ્રમાણે નહીં, તો ખેડૂતોને પાણી માટે વધારે પાઇપ નાખી અને એ પાણી ભૂગર્ભમાંથી બહાર કાઢવું પડશે. એટલે ભૂગર્ભ જળની સૌથી મોટી સમસ્યા છે. એટલે જો આ ફેક્ટરીનું નિર્માણ જો અટકાવવામાં નહીં આવે તો ગાંધીજી આંદોલન સારસા અને તેની આજુબાજુના 45 ગામો ભેગા મળીને એનું આંદોલન કરશે. અને એ આ લોકોને આલ્યો જે કોણ આવ્યો તો પેલા હાથ